અમારે કોળીવાળા કોઈને પૈસા ગાયઠા વગર કપાસ નૂતાવીને બધું ભરેલા ખેતરો મેં બધું બગાડ કર્યું. 212 એમાં અમારે બંધ કરવાની છે. અમારા દાદાનું નામનું છે તે કોરી બંધ કરાવવાની છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિસ્તાન બલુચી અને તમે જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા. આપણે વાત કરવા જઈ રહ્યા છે વઘરાલી ગામમાં ચાલતી જય સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોનો વિરોધ ઉગ્ર બનતો દેખાય છે. નર્મદા જિલ્લાના વઘરાલી ગામમાં ચાલતી જય સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોના કહેવા મુજબ ક્વોરીમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે પહોંચ્યા હતા અને ક્વોરી લીઝ રદ કરવાની તેમજ ગેરકાયદેસર ખનન બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. આ રજૂઆત દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી, અર્જુનભાઈ રાઠવા, નરેન્દ્ર રાઠવા, ગરડેશ્વર તાલુકા પંચાયત વિરોધ પક્ષના મહિલા નેતા તક્ષાબેન તડવી, ગરડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ તડવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને પ્રશાસન પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. ગરડેશ્વર તાલુકાના વઘરાલી ગ્રામ ગ્રુપ પંચાયતમાં 212 સર્વે નંબર આવેલો છે. એ 212 સર્વે નંબરની અંદર 61 ખેડૂતો વર્ષોથી અમારા બાપ દાદા વખતથી ખેરાણ કરીને જીવન ગુજરાન ચલાવે છે. અત્યારે જય સ્ટોન નામની ક્વોરી 2024માં મંજૂરી આપી સરકારશ્રીના અધિકારીઓ, એમાં અમારા 61 ખેડૂતોને નુકસાન જાય છે. હાલમાં તો 8 ખેડૂતોને ઊભા પાકને નુકસાન કરી અને આ લોકોએ સર્વનાશ કરી નાખ્યો છે. તો કાયમી ધોરણે આ જય સ્ટોન ક્વોરી બંધ થાય, પર્યાવરણને નુકસાન થાય તો પશુ પર્યાવરણની મંજૂરી પણ નથી તો કયા આધારે ક્વોરી ચાલુ થાય છે અને કયા આધારે એને મંજૂરી આપે છે? એમાં તો 45 જેટલા ખેડૂતો ખેડાણ કરે, એમના 45 અમારા બાપ દાદાઓના નામ છે નંબર 6 ની નકલમાં. તો એમને કઈ રીતે મંજૂરી આપી? એમને સાહેબને બતાવો દૂરની નકલ લગભગ 50 ગ્રામ પંચાયત બધું અંદર આપેલું જ છે. જરા ધ્યાન રહીને 51-52 સુધી અમારા હક છે અને આજ પણ અમારા હાથમાં છે. અને સાહેબ હાથ જેટલા ખેડૂતો ઉપર માટી લઈ ગયા, પથ્થર કાઢી લઈ ગયા, બે હાલ ખેડૂતોના કરી નાખ્યા છે. તો વહેલી તકે જો અમારું કંઈ સાંભળવાનું નહીં આવે તો પેલી એ છે એવી કરીશું 100%. અને હા પાંડલિયાવાળી 100% કરીશું. અને જે કંઈ થશે એની જવાબદારી વહીવટ સરકારની રહેશે એવી અમારી ખેડૂતોની વિનંતી છે. અમે બીજી કોઈ સાહેબ વિનંતી નથી, એકદમ નિરાધાર માણસો છે. ગવર્મેન્ટને પંચાયતની જમીન પર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય ને તો પણ ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ નથી બનાવી શકતી. તો આટલી મોટી ક્વોરીની મંજૂરી કલેક્ટર કેવી રીતના આપી દે ગ્રામસભાના ઠરાવ વગર? અને પેસાઇટ એરિયા છે, શેડ્યુલ 5 વિસ્તાર છે, એનું ઉલ્લંઘન શા માટે? એટલે આ બધી અમારી રજૂઆત છે અને આ સરકાર સમક્ષ મૂકું જે તે જવાબદાર અધિકારી અને યોગ્ય સોલ્યુશન આજથી ક્વોરી બંધ રહેશે. વઘરાલી ગામના ખેડૂતો અને સીમમાં આવેલો સર્વે નંબર 212 અને આ સર્વે નંબર ઉપર વર્ષોજનક લગભગ 50 વર્ષથી ઉપરાંતથી ખેડતા ખેડૂતો અને એમની જમીનો ઉપર મોટી મોટી ક્વોરીઓ ચલાવે છે અને માટી લઈ ગયા, પથરા ફોડી લઈ ગયા. લગભગ 7 ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે અને એના માટે હવે અમે આવેદનપત્ર છેલ્લું આપીએ છીએ. અને ક્વોરી નહીં હટે તો અમે જાતે પણ આંદોલન કરીશું. અને હવે તમે ના બંધ કરો તો આ ખેડૂતો ત્યાં ઉતરશે જશે અને આ 2 દિવસમાં આ ક્વોરી બંધ હોય છે એવી અમારી ખેડૂતોની વિનંતી છે. ગરડેશ્વર તાલુકાના મોજી વઘરાલી ગામે જે લીઝ ક્વોરી સ્ટોન નાખવામાં આવી છે, જે અહીંના પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ રહી ચૂક્યા છે ભાજપ પાર્ટીના, એમના દ્વારા રાજકીય દબાણ હેઠળ, અધિકારીઓ પર દબાણ હેઠળ અહીંયા જે ક્વોરીનું અમારા ગામની અંદર જે ક્વોરી નાખવામાં આવી છે એ તદ્દન બિનકાયદેસર છે. અને તેમાં આજુબાજુના લોકોને ત્યાં બહુ તકલીફ થાય છે. મોટા મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને ના તો પર્યાવરણની મંજૂરી લીધી છે અને તદુપરાંત ત્યાં શાળાના બાળકો ભણે છે, વન્ય પ્રાણીઓ, વન્યજીવો રહે છે અને આજુબાજુ મોટા મોટા બ્લાસ્ટિંગ કરીને બહુ મોટું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે, કાયદાની વિરુદ્ધમાં છે. અને એટલું મોટું ભયંકર ડ્રિલિંગ થાય છે કે આજુબાજુના જ્યાં લોકો ઊંઘતા હોય તે જાગી પણ જાય છે અને ઘરના અંદર જે બહેનો રસોડામાં વાસણોમાં પણ પડી જતા હોય એટલું ભયંકર બ્લાસ્ટિંગ થાય છે જે બિનકાયદેસર. એની અમે તાત્કાલિક પગલાં ના લેવામાં આવે તો આવનાર સમયની અંદર અમે ત્યાંના સ્થાનિક પ્રતિનિધિ તરીકે જનતાના
એક અવાજ બનીને એક ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલન કરવાના હોય તો અમે એ બાબતે માનનીય કલેક્ટર શ્રી, ભૂસ્તર વિજ્ઞાન શાસ્ત્રી શ્રી અને અહીંના સ્થાનિક વહીવટીતંત્રને અમે એક જાણ કરવા માટે આવ્યા છે કે આ જે કોરી ચાલે છે એ બંધ કરવામાં આવે છે. અને હવે જોવાનું રહેશે કે આ મામલે જિલ્લા પ્રશાસન શું પગલાં લે છે. આવી જ સ્થાનિક અને તાજા ખબર માટે જોડાયેલા રહો